લીધે મને પાણીપુરી ભાવતી બંધ થઈ ગયેલી છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે હું સ્કૂલેથી આવી ગઈ છું અને એના પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બસ આજના દિવસમાં અમે લોકો જે પણ કરશું તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ગાઈઝ, અત્યારે અમે લોકો બેઠા છે લંચ કરવા માટે, અને આજના લંચમાં છે વેગન બટાકાનું શાક, રોટલી અને દાળ કરી. હાર્દિકની ફેવરેટ કે રાઈસ કરી, દાળ કરી બોલાય ના નમ કહેવાય ખીચડી. ઓ રાઈસ કરી, જીરાવાળો ભાત ને કરી ને પાપડનું શાક. આ પાપડ તો પાપડનું શાક પણ કોઈ વાર બનાવવાનું મસ્ત લાગે આની હાથે. કાંદા અને પાપડનું શાક. તમે ખાધું જ પાપડનું શાક? હા, પાપડનું શાક મેં ખાધેલું છે. એક કાંદા વાળું આવે તો તમે કઈ રીતના ખાધું? કાંદા એ કઈ આપણે ખબર નહીં પડે. પેલા કાચા પાપડ નહીં આવે કાચા, હા. એને કેમ ઘડી વાર દે. અરે એ તો પેલું પનીરનું ને પાપડનો રોલ બનાવીને ખાય ને ગ્રેવી વાળું તે અલગ. પછી મારા ઘરે પણ ખાધેલું વાસ્તામાં પૂજા કરેલી તે. પણ એ નહીં, પાપડનું શાક એટલે દેશી કાંદા પાપડનું શાક. હા, દેશી. એવું નહીં ભાવે. હા. આજે છે ને આપને બંને હાથે બેહીને જમીએ છે. બહુ ટાઈમ પછી કે તું લેટ આવડે. તો તમે રાહ નહીં જોતા હતા? ભૂખ લાગે તું રાહ જોઈ મારી. હા, તો હા, કાલે નહીં જોઈ લે. સૂઈને ઉઠીને જમી કરીને ફ્રેશ થઈ ગયા અને તૈયાર પણ થઈને નીકળ્યા છે શૂટ માટે. એક શૂટ છે ત્યાં જઈએ છે, બીજું કંઈક છે શૂટ છે, બીજું શું છે? આજે અચાનક આવી જાય ને, અચાનક ક્યારે એટલું એ થાય ને, જો આંખમાં ઊંઘ છે. હવે જવું પડે. હવે કંઈ નહીં, પણ જઈએ છે અને એના પછી જશું મંદિરે સાંઈબાબાના, કારણ કે ગુરુવાર છે. અમે કેટલા ટાઈમથી ગયા નથી મંદિરે. એટલે જ ને, એટલે અમે લોકો મંદિરે જશું, ભગવાનજીના દર્શન કરશું અને પછી જોઈએ શૂટ બતાવીએ તમને કે કઈ રીતનું શૂટ છે, કઈ રીતના કરીએ છે, અને પછી બીજું શું કરીએ તે પણ બતાવતા રહેશું. ભૂલી જાઓ કેમ કે નવું યુગ આવી ગયું છે. શૂટ થઈ રહ્યું છે, મસ્ત જઈશ જો. શૂટ ડન થઈ ગયું છે. હવે હાર્દિક કરશે એમનું શૂટ. તો ચાલો જલ્દી જલ્દી શૂટ કમ્પ્લીટ કરીએ અને પછી બીજે પણ જવાનું છે. TCL લોન્ચ કરવા જઈ રહ્યું છે 65 ઇંચનું ફ્રેમ ટીવી. સો ગાઈઝ, અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે લોકો જવાના હતા સાંઈબાબાના મંદિરે, પણ હવે એવું વિચાર્યું કે રાત્રે જશું. અને બીજી એક વાત કે સિરિયસલી આજે ટીવી હતું ને તે લિટરલી ફ્રેમ જેવું દેખાતું હતું. મેં તો પર્સનલી જોઈ લીધું. તો તમારા લોકો અગર ઇન કેસ કોઈને પણ ટીવી લેવું હોય આ દિવાળી માટે તો ફટાફટ અહીંયા આવી જજો ટીવી પેલેસમાં, રાંદેર બ્રાન્ચ પર. તો ફટાફટ આવી જાઓ. અને એટલું સરસ લાગતું હતું ને, જેનું ઘરનું ઇન્ટિરિયર એક નંબર હોય ને એના માટે આ ટીવી પણ એક નંબર જ લાગશે. અને ફોટો ફ્રેમ જેવું, લિટરલી ફોટો ફ્રેમ જેવું લાગતું હતું. તો ફટાફટ આવી જાઓ, લોન્ચિંગમાં જોઈન થાઓ. રવિવારના દિવસે સાંજે 6 વાગે છે, 12 ઓક્ટોબર રવિવારના દિવસે સાંજે 6 વાગે છે. તો ફટાફટ આવી જજો. ઓકે, બોલો ને? હા, આવી જ જવાનું. બસ અત્યારે તો અમે વિચાર્યું કે ઘરે જ જઈએ, કારણ કે સાંઈબાબાના મંદિરે તો રાત્રે જશું અને ફરતા પણ આવશું. એટલે ચાલો ઘરે. હાર્દિક છે ને એ કોઈ દિવસ નહીં સુધરે. આજે પણ અમે લોકો જતા હતા, રસ્તામાં એમને પાણીપુરી દેખાય તો જો પાણીપુરી ખાવા ઊભા રહ્યા છે. અહીંયા પાણીપુરી ખાવા ઊભા છે. અને ખબર નહીં પાણીપુરી હતો એટલો બધો હું લગાવું છે કે જ્યારે હોય ત્યારે પાણીપુરી ખાવાનું તો નહીં છોડે. અને મારે ખાવી નહીં હતી, કારણ કે વેઇટ લોસ કરવું પડે ને એવું છે. આમ તો વેઇટ લોસ કરવું પડે એટલે કે એવું નહીં કે કમ્પલસરી વેઇટ લોસ, બટ પાણીપુરીથી વધારે વજન વધે, કારણ કે એમાં આલુ આવે અને પ્લસ પાણી પણ આવે ને, એટલે એમ મારું માનવું છે. પણ અંદરથી મન એવું છે તે હું હાર્દિક આવે ને એટલે કેવું તમને. હાર્દિક આવી ગયા પાણીપુરી ખાઈને. તમારા લીધે મને પાણીપુરી ભાવતી બંધ થઈ ગયેલી છે. મેં બધાને એમ આમ નોર્મલી એકવાર માઇન્ડમાં એવું આવ્યું
કે નથી ખાવું તો કેમ નથી ખાવું વજન ઉતારવા માટે એમ પહેલા એવું લાગ્યું વજન એ નહીં ઉતરે પણ પછી એવું આમ માઇન્ડમાં હિટ થયું કે ના હાર્દિક મને વારે વારે લઈ જાય ને પાણીપુરી ખવડાવવા એટલે મારું મગજ એના હતી ગયું છે આમ મન ઉતરી ગયું છે એવું કઈ નહીં હોય એવું જ હોય પાણીપુરી છોકરીઓને બહુ ભાવે પણ મને ભાવે પણ મને ઘણી ગાયતી જગ્યા નહીં જ ભાવે બધે ખાવાની નહીં ભાવે બધાનો ટેસ્ટ કરવાનો બધાને કમાવાનો લાભ આપવાનો ભાઈ આપવાનો પણ તમે આપો જ છો ને તમે આપો જ છો તું ને ખાતર વધારે ને 20 રૂપિયા બીજા મળતે ને ભાઈ ને કઈ નહીં મારે નહીં ખાવું મને અમુક જ જગ્યાની ભાવે એવી બહુ ઓછી રેર કેસ જગ્યા છે પાણીપુરીની કે જે મને પાણીપુરી ભાવે તને આખો દિવસ મોમોસ ખાય કે મોમોસ આખો દિવસ ખાઉં છું એટલે જ્યારે પણ પૂછે ને હું ખાવું છે મોમોસ હું ખાવું છું બર્ગર આ બધું જોવે બર્ગર તો હું બોલી જ નહીં કેટલા ટાઈમથી આ તો હમણાં કોણ મેકડી માં ગયેલો ખાધેલું હતું પણ હું બોલેલી તો તમે બોલેલા યાદ કરો હવે તો કઈ નહીં ગાઈઝ આવી રીતના ખાવાના નહીં તો અમારા લોકોની બહુ બધી ઝઘડી થાય કે આ ખાવું પેલું ખાવું જ મોસ્ટલી અમારી બબાલ એમાં જ થતી હોય કે મને કઈ બીજું ખાવું હોય ને આને કઈ બીજું ખાવું હોય આપણે પાણીપુરી લવર રાત્રે ઉઠાડીએ પણ પાણીપુરી આપો ને એટલે આપણે ખાઈ લઈએ પણ આપને એવા નથી આપણે મોમોસ લવર એટલે પાણીપુરી જેવા આમ પાણીપુરી થઈ જાય તું મોમોસ જેવી થઈ ગઈ છે ઉંદર પેલું એ આવે ગલુડિયું આટલું ઉંદરના બચ્ચા તો ગાઈસ અમે લોકો આવી ગયા છે સાઈબાબા મંદિરે સાઈબાબા સારું માંગી લે ઉપરેલી છું કારણ કે મારે બહુ બોલાઈ ગયું છે અત્યારે મને ઘરું દુખે છે ત્યારને બોલ કર્યા કરતી પાછી બોલતું મારો એ બંધ થઈ જવાયું તો હું કરીશ આગળ થયેલું ને 3 દિવસ સુધી બોલ્યા વગર રહેલું આ લોકોને નહીં ચાલે ભાઈ બૈરાઓને નહીં ચાલે બોલ્યા વગર તે પણ કેવું એટલે જાતે થોડી બોલતી બંધ થયેલી આ અવાજ ચાલ્યો ગયેલો મારો જો પહેલી વાર અમે લોકો જોયું કે અહીંયા બધે આમ આખી લાઈનમાં સ્ટોલ લાગેલા છે ખીચું બધું ખબર નહીં કેમ ખબર પહેલી વાર આવું જોયું કે અહીંયા બધે સ્ટોલ લાગેલા છે એમ ખબર નહીં પણ વીઆર મોલ જતી વખતે જો પર્સ આઈ થિંક દિવાળીના લીધે નહીં હોય સારું કેવાય પણ દિવાળી સ્ટોલ હોય ને તો લોકો અહીંયાથી જ ખરીદી કરી શકે મસ્ત છે ભાઈ બધા કુર્તા ને ઓહો કુર્તા ને બધું પણ કેટલું સરસ ચાલે તો ભાઈ જો રવિવારે જે અહીંયા બેસવા આવે ને તે લોકોને બેસવાની જગ્યા નહીં મળે ના જગ્યા નહીં મળે એ તો છે જ ને પાછી શોપિંગ વધારે ખરીદી કરવાની ટાઈમ મળી જાય જો બહુ મસ્ત સસ્તું છે ગાઈસ અડધા સ્ટોલ હજી ખાલી છે એટલે અમને ભરાઈ જાય બે આ દિવાળીનો છે જો અહીંયા છે ને એટલે તો ગાઈઝ મંદિરેથી જઈને અમે લોકો આવ્યા આટો મારવા માટે અને અભિભાઈ લોકોનો ફોન આવ્યો કે એ લોકો પણ આવે છે તો એ લોકોને પીવું હતું શું મોમોઝ ખાવા હતા પણ મોમોઝવાળા કાકી જ બંધ હતા એટલે અમે બીજી જગ્યા પર ખાવા આવ્યા એ લોકો હજી ઓન ધ વે છે ને અમે લોકો અહીંયા આવીને બેસી ગયા છે હવે જોઈએ આવે એટલે મોમોઝ પણ મંગાવવાના જ કે ખાલી સૂપ જ પીવાનું જ તે કે હા દેખ નવી જગ્યા છે નવું ટ્રાય કરીએ પણ મોમોઝમાં જ સવારે તમારી પાણીપુરી ખાધી અત્યારે મારા જોયું ને ગાઈસ ને ઘરે પણ આપણે ખાઈને આવ્યા છે એવું નથી કે નથી ખાઈને આવ્યા એટલે બહુ ખોટી વાતો કરવી નહીં ખોટી વાત કરશો તો તમે પછી ખોટી વાત કરશો તો નહીં ગમે મને ખોટી વાત કરશો તમે તો નહીં ગમે મને સમજા તો ગાઈસ આજે મારી એવી ઈચ્છા છે ને કે ધ્રુવીને આજે કેન્ડલ લાઇટ ડિનર કરાવું કઈ રીતના ડિનર તો અહીંયા ઘરે કરીને આવ્યા ને અહીંયા થોડું ઘણું ખાઈએ છીએ તો કઈ રીતના કેન્ડલ લાઇટ ડિનર કરાવો હું કરાવું ને મારી ટાઈપમાં કેન્ડલ લાઇટ ડિનર કરાવું તને બતાવો બતાવો બરાબર જો ગાઈસ એને કેન્ડલ લાઇટ ડિનર કરાવું પહેલે તો જો આ ફોન મૂકો આપણે આડો એની પર મૂકી આપણે પાણીની બોટલ આ જો કેન્ડલ લાઇટ ડિનર કેવું લાગે નહીં કહેવાય તો કેન્ડલ લાઇટ ડિનર જે અરેન્જ કરેલું ને તે મેં તમારા માટે કરેલો તો આગળ યાદ કરો કેવું કર્યું તો હવે કરની તો લગ્ન પછી જ કરેલું હતું હજુ ગયું વર્ષ જ થયો છે ગયા વેલેન્ટાઇન પર જ કરેલું હતું હે જો આવી ગયા જોઈ લો તો ગાઈસ આ ફેવરેટ ખાવાનું આવી ગયું છે ધ્રુવીનો મોમોઝ વેજ ફ્રાઈડ મોમોઝ અને હીરોનો પણ ફેવરેટ છે હે ને હીરો તો બહુ ભાવે મોમોસ બહુ ભાવે કાકીના પણ બહુ ભાવે અમે બંને બહેનો ને એટલે અમને બંનેનો સેમ ટેસ્ટ છે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે એક નંબર મોમોઝ આવ્યા તંદૂરી વાળા
પણ જે હોય તે ભલે આ હારા પણ કેમ નહીં હોય પણ કાકીનો કોઈ બીટ નહીં કરી શકે હા તો ગાઈઝ મોમોસ ખાઈ લીધા ને પછી સેન્ડવિચ ખવાય એ લોકોનું પેટ નહીં ભરાય જો આ સેન્ડવિચ જો અમુક સેન્ડવિચ ખવાય છે 8 વાળા ઇંચ પર કેટલું પબ્લિક છે અત્યારે કેટલા વાગ્યા ઉભા રહો તમને બતાવું 1 મિનિટ યાર 12 વાગ્યા અને અહીંયા ફૂલ ટ્રાફિક છે સેન્ડવિચ ખાવામાં નાનું બધું આવે છે ઓરેન્જ જ્યુસ તો ગાઈઝ જો હાર્દિકની સેન્ડવિચ આવી ગઈ છે હીરુની સેન્ડવિચ આવી ગઈ છે અને તેમાં અભિભાઈની પણ આવી ગઈ આજોને વેફર નહીં વેફર્સ પણ મૂકેલી છે ફર્સ્ટ ટાઈમ આવી રીતના જોયા કે અમે અહીંયા વારે વારે જ્યુસ પીવા આવીએ પણ આપને આ પહેલી વાર જોયું કે હા મસ્ત મસ્ત કોઈ ટેસ્ટ કરી છે ફાઇન છે ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય